હોસ્પિટલના જનરલ વોર્ડમાં બેઠેલા પુષ્પાબેન આંસુઓથી ભરેલી પોતાની આંખોથી સતત પલંગ પર સૂઈ રહેલા પોતાના પતિ મહેશભાઈની તરફ જોઈ રહ્યા હતા. મનમાં ને મનમાં પુષ્પાબેન મહેશભાઈની ખૂબ જ ચિંતા કરી રહ્યા હતા. આવી અત્યંત દુઃખદ પરિસ્થિતિમાં તેમની સાથે ઊભા રહેવા વાળું કોઈ હતું નહીં. હકીકતમાં 3 દિવસ પહેલા મહેશભાઈ પોતાના ઘરમાં પગથિયા પરથી લપસીને નીચે પડી ગયા હતા અને તેમના પગનું હાડકું તૂટી ગયું હતું, જેને કારણે તેમનું ઓપરેશન કરાવવું પડ્યું. અને મહેશભાઈએ આખી જિંદગી પ્રાઇવેટ સ્કૂલમાં એક શિક્ષક તરીકેની નોકરી કરી હતી અને તેમાંથી થોડા ઘણા રૂપિયાની બચત પણ કરી હતી. પણ એ બચતના બધા જ રૂપિયા આજે એના ઓપરેશન પર ખર્ચ થઈ ગયા હતા અને બીજા રૂપિયાથી જરૂર પડી ત્યારે પુષ્પાબેને પોતાના જે ઘરેણાં હતા તે પણ વેચી દીધા અને ઓપરેશન માટેના રૂપિયા ભેગા કર્યા. પરંતુ હવે દવાઓ ખરીદવા માટે પણ તેમની પાસે પૈસા બચ્યા ન હતા. એટલે તેઓ એ વિચારીને પરેશાન થઈ ગયા હતા કે હવે શું કરશું. એવું નહોતું કે વૃદ્ધ દંપતી આ દુનિયામાં એકદમ એકલા હતા. હકીકત તેમનો એક દીકરો હતો જેનું નામ દીપક હતું, જેને ભણાવી ગણાવીને તેમણે મોટો કર્યો હતો અને તેની પસંદગી છોકરી મયુરી સાથે તેના લગ્ન પણ કરાવ્યા. અને હવે દીપક એક સફળ વેપારી બની ગયો, જેને અને તેના ઘરમાં સુખ સુવિધાઓનો દરેક સામાન હાજર હતો. પરંતુ તેના ઘરમાં તેના જન્મદાતા માતા પિતા માટે જગ્યા હતી નહીં. લગ્નના થોડા સમય પછી વહુ મયુરીની કહેવા પર તેમના દીકરાઓએ પોતાના માટે એક અલગ ઘર ખરીદી લીધું હતું અને મા બાપને એકલા છોડીને તેઓ નવા ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. દીપકને પોતાના મા બાપના સુખ દુઃખની સહેજ પણ ચિંતા હતી નહીં અને મહેશભાઈની ઈજા વિશે પુષ્પાબેને પોતાના દીકરાને ફોન કરીને જણાવ્યું હતું અને એ તેની પાસે થોડા પૈસાની મદદ પણ માંગી હતી. પણ દીપકે ફક્ત 5,000 રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને દીપક અને મયુરી બંનેમાંથી કોઈ પણ મહેશભાઈની ખબર લેવા માટે હોસ્પિટલમાં પણ આવ્યા નહીં. આ વિચારોમાં ડૂબી ગયેલા પુષ્પાબેને અચાનક ઊભા થઈ ગયા અને લગભગ અડધો કલાક સુધી ચાલ્યા. પછી એક મોટી બિલ્ડિંગની બહાર પહોંચી ગયા. બિલ્ડિંગમાં ખૂબ જ મોટા આલિશાન ફ્લેટ બનેલા હતા. તે બિલ્ડિંગની બહાર એક સિક્યુરિટી ગાર્ડ બેઠેલો હતો. પુષ્પાબેને તેને વિનંતી કરી કે આ બિલ્ડિંગમાં એક ફ્લેટમાં મારો દીકરો રહે છે, દીપક રહે છે અને મારે તેને મળવા જવું છે. સિક્યુરિટી ગાર્ડે તેમને ત્યાંથી ભગાડતા બોલ્યા કે તમે દીપક સાહેબની માં હોઈ જ ન શકો. જરૂર તમે કંઈક ખોટું બોલી રહ્યા છો, તમે અહીંથી ચાલ્યા જાઓ. પણ પુષ્પાબેને આજીજી કરીને સિક્યુરિટી ગાર્ડને કહ્યું, મારી વાત પર વિશ્વાસ કરો, હું જ દીપકની માં છું. મારા પતિ હોસ્પિટલમાં છે અને મારી પાસે તેમની દવા ખરીદવા માટેના પણ રૂપિયા નથી. જ્યાં સુધી મારો દીકરો બહાર નહીં આવે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. મને પૈસાની ખૂબ જ જરૂર છે, તમે એને બોલાવી લાવો. એટલે છેવટે સિક્યુરિટી ગાર્ડને તેમના પર દયા આવી અને તેણે તેના દીકરા દીપકને ફોન લગાવ્યો. એ સમયે દીપક અને મયુરી ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. મયુરીએ ફોન ઉપાડ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું, બહાર કોઈ વૃદ્ધ મહિલા તમને મળવા માંગે છે અને એ કહી રહ્યા છે કે તે સાહેબની માં છે, પણ તેમના ચહેરા અને પહેરવેશથી લાગતું નથી કે તે સાહેબની માં હોઈ શકે. મેં તો તેને અહીંથી પાછા મોકલી દેવાની ઘણી બધી કોશિશ કરી, પણ એ કહી રહ્યા છે કે સાહેબને મળ્યા વગર હું અહીંથી નહીં જાઉં. સિક્યુરિટી ગાર્ડની વાત સાંભળીને મયુરી બોલી, ઠીક છે, અમે બહાર આવીને જોઈએ છીએ. તું તેમને અંદર આવવા ન દેતો. ફોન મૂકીને મયુરી પોતાના પતિ દીપકને કહ્યું, મેં તમને કેટલી વાર કહ્યું છે, હવે આપણે તેમની સાથે કોઈ લેવા દેવા નથી. તે છતાં પણ ઘણીવાર તેઓ તમને ફોન કરે છે તો ક્યારેક તે આપણા ઘરે આવી જાય છે. પૈસા તો એવી રીતે માંગવા આવી જાય છે કે જાણે
આપણે ત્યાં કુબેરનો ખજાનો ભરેલો હોય. આજે તમે એકદમ સાફ શબ્દોમાં તેમને કહી દેજો કે આજ પછી આપણા ઘરે આવીને આપણને હેરાન કરવાની કોઈ જરૂરત નથી. નાસ્તો કરીને દીપક મયુરી સાથે ઘરની બહાર આવ્યો અને જેવો જ તે ગેટ પાસે પહોંચ્યો, પોતાના દીકરા અને વહુને જોઈને પુષ્પાબેનના ચહેરા પર ખુશીની ભાવના આવી ગયા અને તે વિચારવા લાગ્યા કે છેવટે મારા દીકરાને મારી મમતા ખેંચી લાવી. હું જાણતી હતી કે મારો દીકરો મને મળવા માટે જરૂર આવશે. જેવા જ તે બંને નજીક આવ્યા, પુષ્પાબેને હાથ જોડીને બોલ્યા કે બેટા, તારા પપ્પાની સારવાર માટે મારે પૈસાની ખૂબ જ જરૂર છે. એટલા માટે જ પૈસા અમારી પાસે હતા તે બધા જ પૈસા ખર્ચ થઈ ગયા છે. હવે મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે તારા પપ્પા માટે દવાઓ ખરીદી શકું. મને થોડા રૂપિયાની મદદ કરી આપ બેટા. આવું કહીને પુષ્પાબેન વિનંતી કરવા લાગ્યા. એટલે દીપક બોલ્યો, શું મમ્મી, 2 દિવસ પહેલા તો તમારા એકાઉન્ટમાં 5,000 રૂપિયા જમા કરાવ્યા હતા ને, તે ક્યાં ગયા? પણ બેટા, જેટલા રૂપિયા તે મને આપ્યા હતા તેટલો તો હોસ્પિટલમાં રહેવાનો 2 દિવસનો ખર્ચો છે. આ સાંભળી મયુરી બોલી, જો પ્રાઇવેટ હોસ્પિટલનો આટલો બધો ખર્ચો હોય તો તમે સરકારી હોસ્પિટલમાં કેમ ન ગયા? હવે અમારી પાસે વધારે પૈસા નથી, તમે અહીંથી ચાલ્યા જાઓ. એટલે પુષ્પાબેન પોતાના દીકરાની તરફ જોઈને બોલ્યા કે બેટા, થોડો તારા પપ્પાનો તો વિચાર કર, એ તારા જન્મદાતા છે. દીપક કંઈક બોલે તે પહેલા મયુરી બોલી, માજી, આ રીતે વાતો કરીને અમને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કોઈ જરૂરત નથી. અમને બધી જ ખબર પડે છે. હવે અમે તમારી વાતોમાં આવીને મૂર્ખ બનવાના નથી. અહીંથી ચાલ્યા જાઓ. તમે પોતાના દીકરાને ચૂપ જોઈને અને વહુની આવી વાતો સાંભળીને પુષ્પાબેન હેરાન રહી ગયા. તેમણે ઘણી બધી વિનંતી પણ કરી, પણ વહુ તેમના દીકરાને પણ તેમના પર દયા આવી નહીં અને તે પોતાની કારમાં બેસીને પોતાના કામ પર ચાલ્યો ગયો. અને બિચારા પુષ્પાબેન તે બંનેનું વર્તન જોઈને સ્તબ્ધ રહી ગયા. નિરાશ થઈને થોડીવાર માટે તો તેઓ ગેટની પાસે જ બેસી ગયા અને પોતાના નસીબને દોષ આપવા વિચારવા લાગ્યા કે મેં આવા કેવા દીકરાને જન્મ આપ્યો જે પોતાના માતા પિતાનો ન થઈ શક્યો, અને અમારા દીકરા માટે શું નહોતું કર્યું. પ્રાઇવેટ નોકરી હોવા છતાં પણ તેના પપ્પાએ તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી. તે નોકરી નહોતો કરવા માંગતો, એટલા માટે તેના પપ્પાએ એને બિઝનેસમાં ભણતર પૂરું કરાવ્યું. તેનો વેપાર શરૂ કરવા માટે પોતાનું મકાન ગીરવી રાખીને દેવું પડ્યું, પણ દીપકે તે દેવું પણ ચૂકવ્યું નહીં, જેને કારણે અમારું પોતાનું મકાન પણ અમારા હાથમાંથી નીકળી ગયું અને અમારે ભાડાના મકાનમાં રહેવું પડ્યું. અને આજે જ્યારે તે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે એણે પોતાના જીવનમાંથી પોતાના મા બાપને એવી રીતે કાઢીને ફેંકી દીધા કે જાણે કોઈ દૂધમાંથી માખી કાઢીને ફેંકી દે છે. કદાચ પોતાના દીકરા માટે બધું જ દાવ પર લગાવતા પહેલા અમે અમારા ઘડપણનો વિચાર કરી લીધો હોત તો આજે આવી પરિસ્થિતિ જોવાનો વારો ન આવત. મારા દીકરા અને વહુએ આજ મારી સાથે જ વ્યવહાર ક્યાં છે, જેવો વ્યવહાર તો કોઈ પારકા લોકો સાથે પણ નથી કરતો. શું તેને પોતાના મા બાપની તકલીફ પણ નજરમાં નથી આવતી? આ વિચાર કરીને પુષ્પાબેનની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. બાજુમાં ઉભેલા સિક્યુરિટી ગાર્ડ કે જેણે પુષ્પાબેન અને તેમના દીકરા વહુની બધી જ વાતો સાંભળી હતી, તેણે હવે ખબર પડી ગઈ હતી કે તે વૃદ્ધ મહિલા હકીકતમાં દીપક સાહેબની માં છે. અને દીપકના ત્યાંથી ગયા બાદ સિક્યુરિટી ગાર્ડે પુષ્પાબેનને ઊભા કરીને ખુરશીમાં બેસાડ્યા અને કહ્યું, માજી, તમે સહેજ પણ ચિંતા ન કરશો. હું જાણું છું કે તમને પૈસાની ખૂબ જ જરૂર છે. તમે મને જણાવો કે તમારે કેટલા રૂપિયાની જરૂર છે. મારાથી જેટલી મદદ થશે એટલી હું તમને કરીશ. એટલે પુષ્પાબેન બોલ્યા, દીકરા, મને 2,000 રૂપિયા મળી જશે તો હું મારું કામ થઈ જશે.
સિક્યુરિટી ગાર્ડ જ્યારે પોતાનું પર્સ તપાસ્યું ત્યારે તેમાંથી 1800 રૂપિયા નીકળ્યા. આ રૂપિયા પુષ્પાબેનના હાથમાં આપતા તે બોલ્યો, માજી, અત્યારે તો મારી પાસે ફક્ત 1800 રૂપિયા જ છે, તમે આ તમારી પાસે રાખો. સિક્યુરિટી ગાર્ડનો આવો દયાળુ સ્વભાવ અને વ્યવહાર જોઈને પુષ્પાબેન એને આશીર્વાદ આપ્યા અને પુષ્પાબહેને ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડ બોલ્યો, માજી, તમારે ક્યાં જવાનું છે? જો તમે કહો તો હું તમને મારી સાયકલ પર બેસાડીને ત્યાં મૂકી આવું. ત્યારે પુષ્પાબેને કહ્યું કે ના દીકરા, પહેલા જ તે મારા પર ઘણી બધી મહેરબાની કરી દીધી છે અને એમ પણ મને સાયકલ પર બેસવામાં મુશ્કેલી પડશે, એટલા માટે હું ચાલીને જતી રહીશ. આવું કહીને એમણે સિક્યુરિટી ગાર્ડના માથા ઉપર હાથ મૂકીને તેમણે ખૂબ જ આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે દીકરા, જ્યારે મારા પોતાના દીકરા અને વહુઓએ મારી મદદ કરવાની ના પાડી દીધી ત્યારે એવા સમયે તે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે. મારી તારી આ મહેરબાનીને હું જિંદગીભર નહીં ભૂલું. એટલે સિક્યુરિટી ગાર્ડ બોલ્યો, માજી, તમે પણ કેવી વાતો કરો છો? આ રૂપિયાથી તો તમારો એક દિવસનો દવાનો ખર્ચો પણ નહીં નીકળી શકે. પુષ્પાબેને પોતાના હાથમાં જે રૂપિયા હતા તેની તરફ નજર રાખી અને પછી તેણે પોતાના સાડીના પાલોમાં બાંધીને તેને હોસ્પિટલ જવા નીકળી ગયા. અને બીજી બાજુ હોસ્પિટલમાં મહેશભાઈ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમને સમજમાં આવી ગયું હતું કે તેમની પત્ની તેમના દીકરા પાસે મદદ માંગવા માટે ગઈ હશે અને તેઓ એવો વિચારવા લાગ્યા કે દીપકે એટલા રૂપિયા તો આપી દીધા હશે જેનાથી અમારી મુશ્કેલીઓ થોડી દૂર થઈ જાય. એક બાજુ હું અહીં હોસ્પિટલમાં પથારી પર આવી હાલતમાં છું અને પૈસાની તંગી થઈ રહી છે, તો બીજી બાજુ વિચારી પુષ્પાબેનને આ ઉંમરમાં આટલી બધી ભાગદોડ કરવી પડી રહી છે. હજુ મહેશભાઈ આ વિચારી રહ્યા હતા એટલામાં જ પુષ્પાબેન તેમની પાસે પહોંચી ગયા. એવું જેવું જ મહેશભાઈની તેમની તરફ જોયું અને પૂછ્યું કે શું મળી આવી પોતાના દીકરાને રૂપિયા આપ્યા કે નહીં? તેણે પણ પુષ્પાબેનનો ઉદાસ ચહેરો અને આંસુઓથી ભીંજાયેલી આંખો જોઈને તે તરત જ સમજી ગયા કે તેમના દીકરા અને વહુએ પોતાની મા સાથે કેવો વ્યવહાર કર્યો હશે. પોતાના નાલાયક દીકરો રૂપિયાના કમંડમાં એટલો બધો આંધળો થઈ ગયો કે તેણે પોતાના વૃદ્ધ મા બાપની તકલીફો પણ દેખાતી નથી. હજુ મહેશભાઈ કંઈ બોલે તે પહેલા જ પુષ્પાબેન તેમની બાજુમાં રાખેલી ખુરશીમાં બેસીને બોલી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. પછી બોલ્યા કે હવે આપણા દીકરાને મારી મમતા અને ઉછેરની સહેજ પણ કિંમત નથી રહી. મને એની પાસેથી આવી અપેક્ષા ન હતી. તકલીફના સમયમાં તેણે આપણને એકદમ એકલા છોડી દીધા. અરે, આપણે એને સફળતાના શિખર પર પહોંચાડવા માટે એ વિચારીને પોતાનું બધું જ લૂંટાવી દીધું છે કે વૃદ્ધાવસ્થામાં આપણો દીકરો આપણને સુખ ભરેલી જિંદગી આપશે અને દીકરાને તો આપણે સફળતાના શિખર પર પહોંચાડી દીધો. પણ કિસ્મત કેટલી ખરાબ છે કે સફળતાના શિખર પર પહોંચ્યા પછી તેણે પોતાના મા બાપ પર જ દેખાવાના બંધ થઈ ગયા અને આજે તેના ઘરની બધી જ બહાર ઊભા રહીને હું પૈસાની ભીખ માંગી રહી ગઈ. પણ તે પોતાની કારમાં બેસીને ત્યાંથી જતો રહ્યો. જે સમયે પુષ્પાબેન રડતા રડતા આ બધી વાતો મહેશભાઈને કહી રહ્યા હતા તે જ સમયે વિરલ નામનો એક યુવક તેમની આ બધી વાતો સાંભળી રહ્યો હતો. વિરલ તે શહેરનો એક ખૂબ જ મોટો બિઝનેસમેન હતો જે બાજુના પલંગ પર સૂઈ રહેલા એક વ્યક્તિના હાલચાલ જાણવા માટે આવ્યો હતો. પણ જ્યારે તેણે તે વૃદ્ધ દંપતીની બધી વાતો સાંભળી તો તે ઉઠીને તેમની પાસે આવ્યો. તેણે જેવા જ મહેશભાઈને જોયા તો તેમને જોઈને તે હેરાન રહી ગયો, કેમ કે મહેશભાઈ જ તેને ભણાવ્યો હતો, જેને તે ભગવાનની જેમ પૂજતો હતો અને તેમને ગુરુજી કહીને બોલાવતો હતો. તો અચાનક જ બોલી ઉઠ્યો, અરે ગુરુજી, તમને શું થયું?
તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? ત્યારે મહેશભાઈએ હેરાનીથી કહ્યું, દીકરા, તું કોણ છે? માફ કરજે, મેં તને ઓળખ્યો નહીં. શું આપણે પહેલા ક્યારે મળ્યા છીએ? ત્યારે વિરલ તેમને પગે લાગ્યો અને બોલ્યો કે હું વિરલ પટેલ છું. ગુરુજી, તમારો એ જ નાલાયક શિષ્ય જે તમારા કારણે જ આજે લાયક બની શક્યો છું. શું તમને યાદ છે કે હું તમારે ત્યાં ટ્યુશન માટે આવતો હતો? ત્યારે મહેશભાઈએ પોતાના દિમાગ પર જોર લગાવીને કહ્યું, હા હા, યાદ આવ્યું. તો એ જ પટેલભાઈનો છોકરો છે ને, જેમનો શહેરમાં સર્વોચ્ચ એક મોટો કપડાનો શોરૂમ છે. બાપરે, તારું આ કદ અને ખડતલ શરીર જોઈને તો હું તને ઓળખી જ ન શક્યો. હા ગુરુજી, તમે સાચું કહ્યું, પણ મને એ વાત હજુ પણ સમજમાં નથી આવી રહી કે તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ. મને માફ કરજો, પણ બાજુમાં બેસીને હું તમારી બધી વાતો સાંભળી રહ્યો હતો. પણ હવે તમે સહેજ પણ ચિંતા ન કરતા. હવે તમારી બધી જ સારવાર કરવાની જવાબદારી મારી છે. હવે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આવું કહીને વિરલે ડોક્ટર પાસે જઈને મહેશભાઈના બધા જ રિપોર્ટ જોયા અને ડોક્ટરને કહી દીધું કે હવેથી મહેશભાઈની સારવારનો બધો જ ખર્ચો હું ઉઠાવીશ. જ્યાં સુધી મહેશભાઈ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી ત્રણેય સમયનું ભોજન વિરલ પોતાના ઘરેથી પેક કરાવીને લાવતો હતો. જ્યારે પુષ્પાબેન આ બધા માટે ના પાડતા ત્યારે વિરલ કહેતો કે આંટી, આટલા દિવસોથી તમે એકલા જ ભાગદોડ કરી રહ્યા છો. જો તમે બીમાર પડી ગયા તો ગુરુજીનું ધ્યાન કોણ રાખશે? તમે ફક્ત અહીં બેસીને તેમનું ધ્યાન રાખો. બાકી બધી જ જવાબદારી મારી છે. થોડા દિવસોમાં મહેશભાઈની તબિયત એકદમ સારી થઈ ગઈ અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી. તે દિવસે વિરલ તેમને બંનેને પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલથી સીધો પોતાના ઘરે લઈ ગયો અને કારમાં બેઠેલા મહેશભાઈને વિરલે કહ્યું કે દીકરા, પહેલા જ તે અમારા પર ખૂબ જ મહેરબાની કરી છે. હવે બસ તું અમને અમારા ઘરે છોડી દે. પણ વિરલે પોતાની એક પણ વાત સાંભળી નહીં અને બોલ્યો કે જ્યાં સુધી તમે એકદમ ઠીક ન થઈ જાઓ ત્યાં સુધી હું તમને ક્યાંય નહીં જવા દઉં. જેવા તેઓ વિરલના ઘરે પહોંચ્યા ત્યારે વિરલના પરિવારના સભ્યોએ તેમનું ખૂબ જ જમાનપૂર્વક સ્વાગત કર્યું અને વિરલના પિતાજી મહેશભાઈને મળીને ખૂબ જ ખુશ થયા અને બોલ્યા, મહેશભાઈ, જ્યારે વિરલ તમારી પાસે ભણવા માટે આવ્યો હતો ત્યારે આપણી રોજ મુલાકાત થતી હતી, પણ ત્યારબાદ તો આપણું મળવાનું જ બંધ થઈ ગયું. આ બાજુ અમે લોકો પોતાના મેચમાં ઓસલા બધા જ થઈ બિઝનેસમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે તમને મળવાનો સમય પણ ન મળ્યો. આટલા વર્ષો પછી તમારી સાથે મુલાકાત થઈ છે, પણ મને એવી આશા ન હતી કે તમે અમને આ રીતે મળશો. મહેશભાઈ, મને આજે પણ યાદ છે મારો વિરલ ભણવામાં ખૂબ જ નબળો હતો. તેનું ભણવામાં સહેજ પણ મન નહોતું લાગતું. તે આખો દિવસ મોજ મસ્તી જ કરતો રહેતો હતો. પણ જ્યારે તે તમારા સાનિધ્યમાં ભણવા માટે આવ્યો ત્યારે તમારા કડક અનુશાસન અને માર્ગદર્શનને કારણે તેના જીવનમાં દિશા બદલાઈ ગઈ. કોઈ પણ વિષયને ભણવા માટેની તમારી રીત જ એવી હતી કે જેને કારણે બાળકો ખૂબ જ સરળતાથી સમજી શકતા હતા. ઘણી વાર સુધી બધાની વચ્ચે વાતચીત અને હસી મજાક ચાલતો રહ્યો. હવે તો મહેશભાઈ અને પુષ્પાબેન તેમના ઘરમાં જ રહી રહ્યા હતા અને વિરલનું ઘર ખૂબ જ મોટું અને આલિશાન હતું. તેણે એક રૂમ મહેશભાઈ અને પુષ્પાબેનને રહેવા માટે આપી દીધો. એક અઠવાડિયું વીતી ગયા બાદ મહેશભાઈએ વિરલને કહ્યું કે દીકરા, હવે મને લાગે છે કે હવે હું બિલકુલ એકદમ ઠીક થઈ ગયો છું અને હવે અમારે અહીંથી જવું જોઈએ. તારા ઘરે અને ઘણું રહ્યા તે અમારી ખૂબ જ મદદ કરી, અમારી સેવા કરી, જેના માટે અમે
તારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પણ તેમની જવાની વાત સાંભળીને વિરલ થોડો પરેશાન થઈ ગયો. આટલા સમયમાં તે સમજી ગયો હતો કે મહેશભાઈ પાસે જેટલા પણ રૂપિયા હતા તે બધા ખર્ચ થઈ ચૂક્યા છે અને હવે તેમની પાસે કશું જ બચ્યું નથી. થોડી વાર વિચાર્યા પછી વિરલે મહેશભાઈને કહ્યું કે ગુરુજી, તમને ખોટું ન લાગે તો એક વાત પૂછું. હવે તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવશો? મારો મતલબ એ છે કે તમારા બધા રૂપિયા તો ખર્ચ થઈ ગયા છે, તો પછી હવે તમારો ખર્ચો તમે કેવી રીતે ઉઠાવશો? ત્યારે મહેશભાઈએ કહ્યું કે દીકરા, હવે હું પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો છું. કોઈ નાનું મોટું કામ શોધી લઈશ જેનાથી અમારો ખાવા પીવાનો અને દવાનો ખર્ચો નીકળી જશે. ત્યારે વિરલે કહ્યું કે તમારા માટે કંઈક વિચાર્યું છે? એવું તો શું વિચાર્યું છે, જરા અમને પણ જણાવો. મહેશભાઈએ કહ્યું. એટલે વિરલ બોલ્યો, તમે તો જાણો છો કે અમારો કપડાનો ખૂબ જ મોટો બિઝનેસ છે અને થોડા સમય પહેલા જ પપ્પાએ એક બીજો શોરૂમ ખરીદ્યો છે, જેનું બધું જ કામકાજ હું સંભાળું છું. હવે મારા પપ્પાને એક એવા વ્યક્તિની જરૂર છે જે બિઝનેસનો બધો જ હિસાબ કિતાબ સારી રીતે સંભાળી શકે અને જેને પણ અમે આંખો બંધ કરીને વિશ્વાસ પણ કરી શકીએ. તો ગુરુજી, અમે આ કામ માટે તમારાથી વધારે સારો બીજો કોઈ વ્યક્તિ નજરમાં નથી આવી રહ્યો અને એમ પણ તમે બીજા જગ્યાએ જઈને કામ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો પછી તમે અમારી દુકાન પર આવીને દુકાનનો બધો જ હિસાબ કિતાબ સંભાળો. વિરલની આ વાત સાંભળીને મહેશભાઈ તેમની પત્ની પુષ્પાબેન તરફ જોવા લાગ્યા અને પુષ્પાબેને વિરલની આ વાત ખૂબ જ પસંદ આવી અને તે મહેશભાઈને કહેવા લાગ્યા કે જુઓ, આ ઉંમરે તમે વધારે તો કામ નહીં કરી શકો અને અહીં તમે બેસીને આરામથી કામ કરી શકશો અને આપણે પોતાની મહેનતનું કમાઈને ખાઈશું, તો તમને કોઈ પરેશાની પણ નહીં થાય. હવે મહેશભાઈ પટેલભાઈની સાથે તેમના કપડાના શોરૂમમાં બેસીને બધો જ હિસાબ જોવા લાગ્યા અને ધીરે ધીરે આ બિઝનેસને સમજવા લાગ્યા. એક વર્ષમાં પટેલભાઈની સાથે કામ કરતા તેમણે આ બિઝનેસની બધી જ બાબતો સમજી લીધી હતી અને હવે તેમની પાસે સારા એવા રૂપિયા પણ ભેગા થઈ ગયા હતા. એક દિવસે તેમના મનમાં વિચાર આવ્યો કે હું જ પોતાની કપડાની એક દુકાન ખોલી લઉં તો તેનાથી મને વધારે ફાયદો થશે. આ વાત જ્યારે તેમણે પુષ્પાબેનને કહી ત્યારે તેઓ બોલ્યા, તમે પણ કેવી વાતો કરો છો? આ ઉંમરમાં તમે દુકાન ખોલવાનો વિચાર કરી રહ્યા છો? આ ઉંમરમાં તમે નવું કામ શરૂ કરવા જશો તો લોકો હસી ઉડાડશે અને કહેશે કે ગડપણમાં આમનો નવો બિઝનેસ કરવાનું શું સૂઝ્યું? મહેશભાઈ બોલ્યા, આ બધી ચિંતા તું ન કર, મેં વિરલ સાથે વાત કરી લીધી છે. તેણે મને દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. દુકાનમાં બધો જ સામાન મંગાવવાની જવાબદારી લેવા માટે તે તૈયાર છે. તેનાથી મારે વધારે ભાગદોડ પણ નહીં કરવી પડે. થોડા દિવસો પછી મહેશભાઈએ એક નાની દુકાન ખરીદી લીધી અને વિરલની મદદથી તેમણે કપડાનું કામ શરૂ કરી દીધું અને મહેશભાઈને આ ઉંમરમાં કામ કરતા જોઈને તેમના પાડોશી પણ બોલવા લાગ્યા કે મહેશભાઈ, તમે આ ઉંમરમાં પણ નવો બિઝનેસ શરૂ કરી દીધો, કેટલા વર્ષો સુધી કામ કરવાનો ઈરાદો છે? એટલે મહેશભાઈ બોલ્યા, જ્યાં સુધી ભગવાનની મરજી હોય ત્યાં સુધી પણ એક વાત જરૂર કહીશ, જ્યાં સુધી મારા હાથ પગ ચાલ્યા રહેશે ત્યાં સુધી હું હાર નહીં માનું. પુષ્પાબેન પણ મહેશભાઈની સાથે દુકાન પર આવીને બેસવા લાગ્યા અને પોતાના દીકરા દીપક વિશે વિચારીને દુઃખી થવાને બદલે તે વૃદ્ધ માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત રહીને સુખી જીવન જીવવા લાગ્યા. ધીરે ધીરે મહેશભાઈનો નાનો વેપાર હવે ખૂબ જ મોટો થઈ ગયો હતો. એક દિવસ જ્યારે પુષ્પાબેને પોતાના પતિ સાથે પોતાની દુકાન પર બેઠા હતા ત્યારે જ તે સમયે તેમણે એ સિક્યુરિટી ગાર્ડને બહારથી જતો જોયો જેણે મુસીબતમાં તેમની મદદ કરી હતી
તેમણે બૂમ પાડી ત્યારે સિક્યુરિટી ગાર્ડ, જેનું નામ ગણપત હતું, તેણે તેમની તરફ જોયું અને તેમને જોઈને હેરાન રહી ગયો કે દીપક સાહેબની માં દુકાનના કાઉન્ટર પર બેઠા હતા. જ્યારે તે અંદર આવ્યો ત્યારે પુષ્પાબેને તેને મહેશભાઈ સાથે મળાવ્યો અને તેને થોડા રૂપિયા આપવા લાગ્યા અને તે બોલ્યા કે મુસીબતના સમયમાં અમારી મદદ કરી તેનું અહેસાન તો હું ક્યારેય પણ ચૂકવી નહીં શકું, પણ હું તને પૈસા પાછા આપવા માંગુ છું. ગણપતે ઘણી ના પાડી પણ પુષ્પાબેન માન્યા નહીં અને તેના હાથમાં રૂપિયા પકડાવી દીધા. વાતમાં સિક્યુરિટી ગાર્ડ તેમને કહ્યું કે તેની નોકરી છૂટી ગઈ છે, જેને કારણે તે ખૂબ જ પરેશાનીમાં છે. તેની વાત સાંભળીને પુષ્પાબેન અને મહેશભાઈ એકબીજાની સામે જોઈને મુસ્કુરાવા લાગ્યા અને બોલ્યા કે તો પછી વિચારવાનું શું છે? અમારે પણ આ દુકાનમાં કામ કરવા માટે એક માણસની જરૂર છે, તો આજથી અને અત્યારથી જ તું અમારી પાસે રહીને નોકરી કરી શકે છે. હવે ગણપતની બધી જ પરેશાની દૂર થઈ ગઈ હતી અને ગણપતનો સાથ મળવાની હવે મહેશભાઈની દુકાનનું કામ વધારે સારી રીતે ચાલી રહ્યું હતું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમણે વધારે નફો થઈ રહ્યો હતો અને હવે મહેશભાઈ અને પુષ્પાબેનની પૈસાની તંગી ખતમ થઈ ગઈ હતી. 3 વર્ષ પછી તેમણે એક નાનું મકાન ખરીદી લીધું અને ભાડાના ઘરમાંથી તેઓ પોતાના ઘરમાં શિફ્ટ થઈ ગયા. ઘર ભલે નાનું હતું પણ બંને પતિ પત્ની માટે યોગ્ય હતું. જોતજોતામાં 5 વર્ષ વીતી ગયા હતા. આજે મહેશભાઈ અને પુષ્પાબેનની લગ્નની વર્ષગાંઠ હતી અને સવારના સમયમાં જ્યારે પુષ્પાબેન નાસ્તો પીરસી રહ્યા હતા ત્યારે મહેશભાઈએ તેમને કહ્યું કે પુષ્પા, આજના દિવસે તું મારી જિંદગીમાં આવી હતી. જ્યારે તું લગ્ન કરીને આવી હતી ત્યારે મારા વૃદ્ધ માતા પિતા અને બે બહેનોની જવાબદારી મારા ઉપર હતી, કેમ કે ઘરમાં કમાવા વાળો હું એકલો જ હતો. બધી જવાબદારી નિભાવ્યા પછી આપણા દીકરા માટે આપણે બધું જ લૂંટાવી દીધું, પણ ત્યારથી લઈને આજ સુધી મેં ક્યારેય પણ તારી ઈચ્છાઓ વિશે તને પૂછ્યું નથી અને ક્યારેય પણ તે મારી પાસે કંઈ માંગ્યું પણ નથી. આજે આપણે બધી જ જવાબદારીઓથી મુક્ત થઈ ગયા છીએ અને આપણી પાસે પૈસા પણ છે. ગળપણમાં આ પડાવમાં પણ હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગુ છું. આજે તું જે કંઈ પણ માંગીશ એ હું તને લાવી આપીશ. મહેશભાઈએ જ્યારે પ્રેમથી કહ્યું ત્યારે પુષ્પાબેને કહ્યું કે તમે મારી પાસે અહીં સલામત ઊભા છો એ જ મારા માટે મોટી વાત છે. મારે હવે બીજું કંઈ નથી જોતું અને આમ પણ આ ઉંમર થઈ ગઈ છે તો હવે કોઈ શોખ પણ નથી રહ્યા. એટલે મહેશભાઈ બોલ્યા, શ્રીમતીજી, ઈચ્છાઓ ક્યારેય ઉંમર નથી જોતી. માણસ ભલે શરીરથી વૃદ્ધ થઈ જાય પણ મનથી ક્યારેય યુવાન જ રહેવો જોઈએ. તો એ કહે છે કે તારે શું જોઈએ છે? ત્યારે તે ક્ષણે પુષ્પાબેનને તે દિવસ યાદ આવ્યો જે દિવસે તે પોતાના દીકરાના ઘરની બહાર ઊભા રહીને થોડા રૂપિયા માટે ભીખ માંગી રહ્યા હતા અને તે સમયે તેમનો દીકરો તેમની પાસેથી પોતાની કારમાં બેસીને જઈ રહ્યો હતો. એટલે પુષ્પાબેન ખૂબ જ પ્રેમથી બોલ્યા, ઠીક છે, જો તમારી આટલી બધી ઈચ્છા છે તો આપણે એક કાર ખરીદી લઈએ. પુષ્પાબેનની ઈચ્છા જાણીને મહેશભાઈને ખૂબ જ ખુશી થઈ અને પછી તે બોલ્યા, ઠીક છે, આજના શુભ દિવસે આપણે કારના શોરૂમમાં જઈશું અને એક નવી કાર ખરીદી લઈશું. મહેશભાઈની આ વાત સાંભળીને પુષ્પાબેન ખૂબ જ ખુશ થઈ ગયા. હવે તેમના મનમાં ખૂબ જ સંતોષ હતો કે ચાલો એક નાનું ઘર પણ ખરીદી લીધું, પૈસા પણ કમાવા લાગ્યા છીએ અને હવે એક નાની કાર પણ આવી જશે. જે શોખ જવાનીમાં પૂરા કરતા જોઈએ તે સમયે તો પૂરા ન કરી શક્યા, પણ આજે વૃદ્ધાવસ્થામાં આ તક મળી છે એટલે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા. સાંજના સમયે મહેશભાઈ પોતાની પત્ની પુષ્પાબેન સાથે નવી કાર ખરીદવા ગયા અને ગણપતને ડ્રાઇવિંગ પણ ખૂબ જ સારું આવડતું હતું, જેથી તેને પોતાની સાથે લઈ ગયા અને નવી કારમાં બેસીને
સૌથી પહેલા તેઓ મંદિરે દર્શન કરવા માટે ગયા. બધાએ મંદિરમાં ભગવાનના દર્શન કરીને આભાર માન્યો. ત્યાર પછી તેઓ ગરીબ લોકોની વસાહત આગળ જઈને ઊભા રહી ગયા અને મહેશભાઈ અને પુષ્પાબેન ગાડીમાંથી ઉતરીને ત્યાં રહેતા ગરીબોને મીઠાઈ અને ફળ આપવા લાગ્યા અને ગણપત ગાડીમાંથી બાકીનો સામાન બહાર કાઢવા લાગ્યો. તે જ સમયે દીપક અને તેની પત્ની મયુરી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક દીપકની નજર ગણપત ઉપર પડી. તેની પાસે આવીને તે બોલ્યો, અરે ગણપત, તે શું ગાર્ડની નોકરી છોડી દીધી? હા સાહેબ, હવે મને એક ખૂબ જ સારી જગ્યાએ નોકરી મળી ગઈ છે અને ખૂબ જ સારા લોકો છે. એવું તું કોની પાસે કામ કરે છે? ત્યારે ગણપત હાથનો ઈશારો કરીને બોલ્યો, તમે પોતાની જાતે જ જોઈ લો. ત્યારે મયુરી અને દીપકે પાછળ વળીને જોયું તો ત્યાં પુષ્પાબેન અને મહેશભાઈ ગરીબોને ફળ અને મીઠાઈ વહેંચી રહ્યા હતા. આ નજારો જોઈને તે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પુષ્પાબેને ખૂબ જ સુંદર સાડી પહેરી હતી અને મહેશભાઈના ચહેરા પર એક અલગ જ પ્રકારની રોનક નજર આવી રહી હતી. એ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. વધુ સામાન વહેંચીને જ્યારે તેઓ પોતાની કાર તરફ આવી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે તે બંને માટે કારનો દરવાજો ખોલ્યો. આ બધું જોઈને દીકરા અને વહુની આંખો ફાટી રહી ગઈ કે આખરે તેમના આ કંગાળ મા બાપની પાસે આટલો બધો રૂપિયો ક્યાંથી આવ્યો. તે બંને તરત જ મહેશભાઈ પાસે આવ્યા અને તેમના પગમાં પડી ગયા. પપ્પા, અમને માફ કરી દો. મહેશભાઈ અને પુષ્પાબેન તેમને જોઈને હેરાન રહી ગયા, પણ તેમને નજરઅંદાજ કરીને તેઓ પોતાની કાર તરફ ચાલવા લાગ્યા. ત્યારે દીપક બોલ્યો, પપ્પા, તમે આવું ના કરશો, હું તમારો દીકરો છું. અને પછી મયુરી પણ પોતાની સાસુ પાસે જઈને તેમના પગમાં પડી ગઈ અને આજીજી કરવા લાગી અને બોલી, તમે નથી જાણતા માજી, અમને વ્યાપારીમાં કેટલું બધું નુકસાન થયું છે. આ નુકસાનને કારણે અમારે એટલું બધું કરજ લેવું પડ્યું કે અમારું ઘર પણ વેચાઈ ગયું. તેમ છતાં પણ અમે કરજ નથી ચૂકવી શકતા. હવે અમને જ સમજાતું નથી કે અમે શું કરીએ. મારે તો દાગીના પણ વેચાઈ ગયા છે અને હવે અમે આ વસાહતમાં આવી હાલતમાં રહેવા માટે મજબૂર છીએ. તમે લોકો અમારી કંઈક મદદ કરો. વહુની તરફ જોઈને પુષ્પાબેનની આંખો જાણે લોહીથી લાલ થઈ ગઈ હોય તેવું લાગ્યું. તેમને તે દિવસો યાદ આવ્યા જ્યારે તે પોતાના દીકરાની પાસે થોડા રૂપિયા માટે આજીજી કરીને વિનંતી કરી રહ્યા હતા અને તેમના પતિ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યા હતા. અને તેવા સમયે તેમના દીકરા અને વહુઓએ તેમનું અપમાન કરવામાં કઈ કસર નહોતી છોડી અને તેમનો દીકરો તેમને નજરઅંદાજ કરીને પોતાની મોટી કારમાં બેસીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આજે પુષ્પાબેન પણ પોતાના દીકરા અને વહુની વાતોને નજરઅંદાજ કરીને પોતાના પતિ મહેશભાઈનો હાથ પકડીને પોતાની કાર પાસે આવી ગયા. ત્યારે તેમનો દીકરો તેમના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો અને બોલ્યો, મમ્મી, આજ પછી આપણે બધા ભેગા મળીને રહીશું. પ્લીઝ એકવાર માફ કરી દો. પણ પુષ્પાબેન અને મહેશભાઈએ તેમની એક પણ વાત સાંભળી નહીં અને ચૂપચાપ પોતાની કારમાં જ બેસી ગયા. અને ગણપતે જે આ બધી જ ઘટનાઓની સાક્ષી હતો તે દીપક પાસે આવ્યો અને બોલ્યો, સાહેબ, એક વાત કહેવા માંગુ છું. ખોટું ન લગાડતા. આપણે આ સંસારમાં આવીને જેવા કર્મ કરીએ છીએ એવું જ આપણે ભોગવીએ છીએ. એ જ આ સૃષ્ટિનો નિયમ છે. ગણપતની વાત સાંભળીને દીપક અને મયુરી પાસે હવે પસ્તાવા સિવાય બીજું કંઈ ન બચ્યું. ત્યારબાદ મહેશભાઈ અને પુષ્પાબેન ગણપત સાથે પોતાની કારમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, પુષ્પાબેન અને મહેશભાઈએ જે કર્યું તે બરાબર હતું કે નહીં, તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને
અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું આવી જ એક કહાની સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.